નમસ્કાર, અસ્મિતા ભારત ન્યૂઝમાં આપની સાથે હું છું હિના. નજર કરીશું મહત્વના સમાચારો પર. દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સના મહાકાય ઉદ્યોગ અને તેમાંથી નીકળતું ખરાબ કેમિકલ્સ જેની ભયંકર અસર દરિયાઈ જીવસૃષ્ટિ પર પડી છે. આ વાત જ્યારે સામે આવી ત્યારે આરંભડા ગામે આવેલ માછીમારો સાથે વાતચીત કરી અને જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું. તો ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે માછીમાર. અમને તકલીફ સાહેબ એ છે કે અમે જે માછીમારી કરી છે ને એ ટાટા કેમિકલના હિસાબે અમારું બધું માછીમારી બધું બંધ થઈ ગયું છે. બેરોજગાર બેઠા છે. ઓખા, આરંભડા અને બેટ એ ત્રણ અત્યારે ભૂખે મરવાનો વારો આવી ગયો છે સાહેબ. અમારો રોજીરોટી સાવ બંધ થઈ ગઈ છે. અમારા બાળકોને અમારે નભાવવું કેમ, અમારે ભણાવવું કેમ, એ જાતનું બધે અમારો પરેશાની થઈ ગઈ છે સાહેબ. હવે એના કરતી છે ને ટાટા કેમિકલ્સ જે ઝેરી કેમિકલ્સ જે પાણીવાળું નાખે છે એ તાત્કાલિક બંધ કરો સાહેબ, કેમ કે અમારી રોજીરોટી તો ચાલુ થાય. નાકામાં સાહેબ અમે ફિશરીઝ ઓફિસમાં આપેલું હતું અને પ્રાંત અધિકારીમાં આપેલું હતું. 7-8 જગ્યાએ અમારી અરજી કરેલી છે સાહેબ આ વસ્તુનો. સાહેબ એને લગભગ ઓછામાં ઓછો 1.5-2 મહિના થઈ ગયા છે. કોઈ જાતનો અમને કાંઈ જવાબ નથી આવ્યો. ફિશરીઝ અધિકારી સાહેબ અમારા ઘરે આવ્યા હતા, એ બધું નિરીક્ષણ કરી અને લખીને વહી ગયા છે. એનો કોઈ જવાબ આવ્યો નથી પાછો અમને કોઈ જાતનું. તો જે રીતે માછીમારે વાત કરી તે રીતે આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, પણ ઓખાથી કચ્છના અખાતનો દરિયાઈ પટ્ટો માછીમારો માટે આજીવિકાનું સાધન ગણાય છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી અહીં માછીમારી સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સ કંપનીના વેસ્ટ કેમિકલનું મોટા પાયે નિકાલ આ દરિયામાં કરવામાં આવે છે, જેના પરિણામે મીઠાપુર, આરંભડા, પાડલી, પોશ્રીતા, શામળાસર, ખતુબા અને બેટ જેવા વિસ્તારોમાં ઝેરી કેમિકલની એટલી ગંભીર અસર થઈ છે કે સંપૂર્ણ દરિયાઈ જીવસૃષ્ટિનો વિનાશ થઈ ગયો છે. यहाँ આશરે 200-250 હોડી છે જે ટાટા કેમિકલ્સે જેટી બનાવી છે એમાંથી ઝેરી કેમિકલ નાખે છે. હવે એ બધા હોડીઓનો ધંધો રોજગાર બધું છીનવાઈ ગયો છે. અત્યારે બધે ભૂખ મરવાનો વારો આવ્યો છે. અત્યારે પાઇપલાઇન ઝેરી કેમિકલ નાખે છે, એમાં કોઈની રોજગારી છે જ નહીં. હવે એમાં છોકરાને કેવી રીતે ભણાવવું, કેવી અમારે ઘર લાવવું, કેવી રીતે અમારે એનું આકડું ઘરનું નિયંત્રણ કરવું, એ બધું અમે ભૂખ મરવાનો વારો આવ્યો છે. એટલે સરકારશ્રીને અમારી અપીલ છે એ તાત્કાલિક ધોરણે ટાટા કેમિકલ જે મોટા પાઇપલાઇનો નાખ્યા છે એમાં ઝેરી કેમિકલ બંધ કરે. એ પછી હું આખી સિક્યુરિટી રાખીએ છીએ, ત્યાં કોઈને અવર જવર જવા દેતા નથી કે કોઈ એમાં કોઈને ખબર પડે કે અહીંયા શું કામ થાય છે. એ આખું પેક એરિયો રાખીને અંડરગ્રાઉન્ડની લોકો કામ કરે છે. કોઈને કાંઈ છે આ બંધ કરતા છે નહીં. ટાટા કેમિકલ્સ દ્વારા ખરાબો દરિયામાં ઠાલવવામાં આવતા હોવાના દ્રશ્યો જોઈ અમે ચોંકી ઉઠ્યા, કેમ કે અહીં 6 થી 7 ફૂટ સુધી પાણીમાં માત્ર કેમિકલ્સના થર જામેલા જ જોવા મળી રહ્યા છે અને દરિયાઈ પાણી પર કેમિકલ્સની અસર દેખાઈ રહી છે, જેના કારણે આ વિસ્તારમાં પક્ષીઓ માટે પિયર ગણાતું તે વિસ્તાર આજે સુમસામ બની ગયો છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પતન થઈ ગઈ છે. ત્યારે જાગૃત માછીમારો દ્વારા ફિશરીઝ વિભાગ ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હવે ફિશરીઝ વિભાગ દ્વારા જીપીસીબીને તટસ્થ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જીપીસીબી દ્વારા ટાટા કેમિકલ્સ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે પછી ખાલી ફોર્માલિટી કરી પર્યાવરણ સાથે ખિલવાડ ચાલુ જ રહેશે. દીક્ષિત ભીખુભાઈ, રહેવાસી આરંભડા, દેવભૂમિ જિલ્લા માનવ અધિકાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. એ હોદ્દાની રૂએ મારી પાસે બેટ, આરંભડા, ઓખા અને નાના માછીમારો જેવા કે નાની હોડી લઈને પોતાના પરિવારનું ગુજરાન કરે છે. પણ મારી પાસે એ ફરિયાદ આવી કે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા જેટી દરિયામાં બનાવવામાં આવી છે ને એમાં પાઇપ ફિટ કર્યા છે અને એ પાઇપ દ્વારા દરિયામાં કેમિકલ નાખે છે અને એ કેમિકલથી માછીમારી ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો બેરોજગાર બન્યા છે. કારણ કે માછલી અંદર મળતી નથી, રોગચાળો ફાટે અને માછલી એ લોકો જે તે સમયે 1000-2000ની લઈ આવતા હતા, આજે 200 રૂપિયાની માછલી એના હાથમાં આવતી નથી. અને એ લોકોને છોકરાઓને ભણાવવું, પોતાનો પરિવારનું પુરવાર કરવું, ગુજરાન કરવું એ પણ અત્યારે અશક્ય બન્યું છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બાબત અનેક જગ્યાએ એ લોકો એ અરજી કરી છે, પણ આ મીડિયાના માધ્યમથી સરકાર ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે કેમિકલ નાખવાનું બંધ કરે એવી અમારી વિનંતી છે.